આજે આપણે ડાર્ક સર્કલ્સ વિશે વાત કરીએ તો ઇન્ડિયન્સમાં ડાર્ક સર્કલ સ્પેશિયલી ફિમેલ્સમાં ઘણી કોમન કમ્પ્લેન થતી હોય છે. તો આજે આંખની આજુબાજુના ડાર્ક સર્કલ્સ છે એ ઘણા બધા કારણથી થાય છે. જે સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ છે એ આપણી ફેશિયલ એનેટોમી છે, જેની અંદર આપણું આ બોન છે એ થોડુંક રિઝોલ્વ થાય વિથ એજ અને આઈઝની આજુબાજુ થોડી હોલોનેસ આવે. એના લીધે શેડો ઇફેક્ટથી બ્લેકનેસ આપતી હોય છે. એના સિવાય આપણી અગર લાઇફસ્ટાઇલમાં આપણે વધુ સ્ટ્રેસ લઈએ, આપણી સ્લીપ સાયકલ પ્રોપર નથી અને આપણો સ્ક્રીન ટાઈમ વધારે છે, એસ્પેશિયલી ઇન ડિમ લાઇટ, તો એ બધા રીઝન્સ ડાર્ક સર્કલમાં કોન્ટ્રીબ્યુટ કરે છે. આંખની આજુબાજુનું પિગમેન્ટેશન ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીઝ એટલે કે આયરન, વિટામિન B12 ડેફિશિયન્સી અથવા કોઈ મેટાબોલિક ડિસઓર્ડર્સ જેમ કે થાઇરોઇડ, શુગર એના લીધે પણ થઈ શકે છે, અથવા આંખની આજુબાજુના કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ પણ બ્લેક પિગમેન્ટેશન કરાવી શકે છે. કોઈ એક પેશન્ટમાં ડાર્ક આઈઝ કે ડાર્ક સર્કલ્સ થવાના એકથી વધુ કારણ હોઈ શકે છે. એની સાચી સલાહ માટે પોતાના ડર્માટોલોજિસ્ટને કન્સલ્ટ કરવો જોઈએ. એકલી અંડર આઈ કે પેરી ઓર્બિટલ ક્રીમ્સ બધા કેસીસમાં વર્ક નથી કરતી, કેમ કે પિગમેન્ટેશન એઝ વેલ એઝ વોલ્યુમ લોસ બંનેને જોડે એડ્રેસ કરવું પડે છે. એની સારવાર માટે તમે કેમિકલ પીલ્સ, માઇક્રો નીડલિંગ અથવા ઇન્જેક્ટેબલ થેરાપી પર પણ જઈ શકો છો.